બોલો હોનબાઈ માત કી, કામાઈ માત કી। મિત્રો આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં નય સખી અમારા શહેરમાં આજ કંચન વર્ષે મેં। માં ભગવતીનો જન્મદિવસ એ આપણા સૌને એક થવા માટેનો અવસર છે। માએ જ્યારે જન્મ લીધો ત્યારે માતાજીએ ઘણા વર્ષો સુધી ઈ સમયમાં જ્યાં સ્કૂલનું નામ કોઈને ખબર ન હોય, છાત્રાલયનું નામ કોઈને ખબર ન હોય, ઈ સમયમાં મા ભગવતીએ સપના સેવ્યા હતા કે મારો દીકરો મારી દીકરી ભણે, એક બને, નેક બને, શિક્ષિત બને। અને એટલા માટે તમે વિચાર કરો કે માતાજી જીવતા હતા ત્યારે તો આપણને એક કર્યા જ, પરંતુ માનો જન્મદિવસ છે ને એમાં પણ આપણે એક થવાની ભાવના આજે પણ જતી નથી। મને ગર્વ એ થાય છે કે જ્યારે આજનો પ્રસંગ આમ તો માનો પ્રસંગ છે, છતાંય એક સમાજ તરીકે, ચારણ તરીકે ઈશુદાનભાઈ જરાકથી રહી ગયા, નામ છે ને તેમ છે ને, કાંઈ ચિંતા નથી કરવાની। આટલી માનતાઓ માં ભગવતીઓની થતી હોય ને છતાંય માતાજીએ આપણે રોક્યા હોય તો ક્યાંક એને મોટું પરિણામ જોતું હશે ને એટલા માટે રોક્યું છે સાહેબ। અને ગયા સોનલ બીજે હું જેલમાંથી છૂટીને આવ્યો હતો, ખબર હોય તો બીજા દિવસે યુવાનો માટે આપણે લડત ચલાવી હતી, ખોટા કેસ થયા હતા, અને હું આવ્યો હતો ને બીજો જ દિવસ હતો, ત્યારે પણ આપણી પાસે કાંઈ નહોતું। આજે આપણી પાસે 5 ધારાસભ્યો છે ઈશુદાનભાઈ પાસે, એ આ મા ભગવતીની કૃપા છે। સવાલ એ છે, આપણે હંમેશા ચારણો છે એ પરમાર્થ માટે ખપી જવા માટે હોઈએ છીએ, સર્વ સમાજનું ભલું કરીએ, સર્વ લોકોનું કરીએ। સર્વ સમાજ, સર્વ લોક એ એટલા માટે જરૂરી છે કે મા ભગવતી છે આજે હોનબાઈ માં છે, હોનબાઈ માં છે, હાંસબાઈ માં છે, ગંગા માં છે, રૂપલ માં છે, ત્યાં દરેક વર્ણનો, દરેક જાતિનો વ્યક્તિ જાય છે, નમન કરે છે, નથી કરતો? આજે માં ખોડલ છે, લેઉવા પટેલના કુળદેવી છે, પણ ત્યાં દરેક વર્ણ જાય છે, સમાજ જાય છે, જ્ઞાતિ જાય છે। તો આપણો સમાજ નાનો કેમ છે? નાગનો બચ્ચો એક હોય ને તો એ કાફી હોય, માન ખબર છે એટલા માટે નાનું છે। અને એટલા માટે આપણે આપણા આંગણે કોઈ પણ માણસ આવે, કોઈ પણ વર્ણનો આપે, કોઈ પણ જ્ઞાતિનો, જાતિનો, ધર્મનો આવે, આપણો ધર્મ એ છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી હવે તારે ડરવાની જરૂર નથી। આ જ આનું નામ ચારણ છે, અને ઇતિહાસ સાક્ષી પૂરે છે। અને આ કોઈ નવી નવાઈ નથી, આપણે તો આપણા પૂર્વજોનું ચલાવવાનું છે। આ બધું તો યુગો યુગોથી ચાલતું આવે છે। મા ભગવતીના આંગણે જ્યારે ઘણા આવતા હોય, બીકા આવ્યો તો જ્યારે મા કર્નલ પાસે, ડોકરી પાસે, ત્યારે માએ કીધું તું ચિંતા ન કર, સમય આવશે ને હું તને હુકમ કરું ને ત્યારે તું ચડાઈ કરજે, ને ત્યારે બીકાનેર વસાવી દીધી હતી મા ભગવતીઓ એ આપણી છે સાહેબ। એટલે આપણે હંમેશા માથું ઊંચું રાખવાનું હોય, અને હિંમત તો એટલી રાખવાની સાહેબ કે હતું શું આપણે, છતાંય ભગવતીએ 10-20 વર્ષની અંદર સાહેબ અહીંયા પહોંચાડી દીધા છે। આ નાની શુંની વાત છે? અને હજી તો શરૂઆત, ટ્રેલર છે, પિક્ચર હવે, હા 5 વર્ષ પછીની માની પાછી અહીંયા બીજું જોઈશું, અને એવી બીજ હશે કે આખું ગુજરાત અહીંયા હશે, આ મને પૂરો વિશ્વાસ છે સાહેબ। આ તો સમય છે, સમય ભરતા વાર નથી લાગતી। ઘણા લોકો
નિરાશ થયા, ઘણા લોકો દુઃખી થયા કે ઈશુદાનભાઈ આવું કેમ થાય. હું એમને કહું છું કે પરિણામ છે ને એ માતાજીને ખબર હોય છે, જગદંબાઓને ખબર હોય છે, ભગવતીઓને ખબર હોય છે. એક એનું એક્ઝામ્પલ આપવું છે મારે. એક ફૂટબોલની ટીમ છે વિદેશની. એ ફૂટબોલની ટીમ રમવા જાય છે. સવારમાં તમામ ખેલાડીઓમાંથી એક ખેલાડી ચૂકી જાય છે, ઉઠી નથી શકતો. ઉઠી નથી ચૂકતો. એને ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે યાર ફૂટબોલની ટીમ મારે રમવાની છે, મારી ટીમ નીકળી ગઈ, હું એકલો બાકી રહી ગયો. તું મારા દેવ છે, સાક્ષાત છે, અને આજે મારે લડવાનું છે, ત્યાં રમવાનું છે. મારી ટીમમાં હું એકલો ચૂકી ગયો, ફ્લાઇટ ચૂકી ગયો, પ્લેન ચૂકી ગયો, મારું શું થશે? એ પાછળની ફ્લાઇટમાં જાય છે, પણ એ ઉતરી જાય છે. પછી એને ખબર પડે છે એરપોર્ટ ઉપર કે પ્લેન ક્રેશ થઈ ગયો ને બધા એક્સપાયર થઈ ગયા. એટલે માં ભગવતી કરતી હોય ને સારા માટે કરતી હોય, એટલે ક્યારેય નિરાશ નહીં થતા. અને આપણો તો કલેજો હતો ને એના કરતાં 1000 ગણું વધતો જ જાય છે. અને હું સર્વને કહું છું, આપણે ક્યારેય અભિમાન નથી કરતા, પણ આજે પણ મા ભગવતીની કૃપાથી આપણામાં એ તાકાત છે કે મંત્રી નો કરી શકે નહીં, આપણે કરી શકીએ. મા ભગવતીની આજે પણ આપણી પાસે આશા છે. પણ આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા, ખોટું નથી કરતા. અને એટલે જ આપણે આપ્યું છે. ઘણા લોકો મને ચૂંટણીમાં એવું કહેતા હતા, મને કીધું સુદાનભાઈ તમે ભોળા બહુ છો, તમે બહુ ભોળા છો, આ માણસ તમને ભોળવી જશે, આ માણસ ભોળવી જશે. મેં કીધું ભોળો છે એટલે તો ભગવતી આપ્યું છે. કપટી હોત તો અહીંયા ખેતરમાં નહોત. નહીં, જે માં કરતી હોય એ કરતી હોય છે. અને બીજું મારે એક બીજી વાત એક કરવાની છે કે વાવજો એવું કે લણી શકાય. આપણે ક્યારેય નાના નાના કામો હોય કોઈ યારે બગાડવાનું નહીં. સંબંધ, સત્તા, સંપત્તિ, સૌંદર્ય આ ક્યારેય કાયમી નથી હોતું, ટિકાવ નથી હોતું. ટિકાવ તમારા સંબંધો હોય છે. આજે તમે વિચાર કરજો કે આપણે ક્યારે કોઈને દુઃખી નહીં કરવાના. દુઃખી કરશું તો કોકનો આત્મા દુભાશે, અને કોકનો આત્મા દુભાશે તો એમાં આપણે નડશે. કર્મનો સિદ્ધાંત છે. એટલે વધારે વાત ન કરતા મારે આનંદ એ વાતનો છે કે આજે રૂડો અવસર છે, મા ભગવતીની કૃપાઓ છે. અને જરાય પણ તમે એમ ન માનતા, ટાઈગર રવિ, હા, આ તો વધતું જ જવાનું છે, હવે નીચે જવાનું જ નથી. સમજો તમે. મેં કીધું ને કે અત્યારે 5 આવ્યા, 5 વર્ષ પછી 150 આવશે. નહીં આવે તો બીજા 5 વર્ષ પછી 150 આવશે. કરવાની તાકાત આપણામાં છે સાહેબ. જ્યાં સુધી તમે મેદાન નથી છોડતા ત્યાં સુધી કોઈનો બાપ તમને હરાવી નથી શકતો. મેદાન નહીં છોડવા. અને એ તાકાત છે, એ હિંમત છે, એ શક્તિ છે. ક્યાંથી આવે છે? મા ભગવતીઓમાંથી આવે છે, જગદંબાઓમાંથી આવે છે. આપણે તો આપવા વાળા છીએ સાહેબ. મેં કીધું કે અત્યાર સુધી માં ખોડિયારની તમે વાર્તા સાંભળો, મા ભગવતીએ મા આવડની વાર્તા સાંભળો તમે. હે, માત આવડતણા સાદ સાંભળી રવિરાજ પોતે થંભી ગયા. આપણે તો એના બરોબર કાંઈ નથી સાહેબ. એક હુકમ જો કરતી હોય મા ભગવતી અને સૂર્યદેવ થંભી જતો હોય. ચારણની દીકરીની આ તાકાત જગદંબાઓ છે. તો એના સંતાનોની તાકાત આજે નહીં તો કાલે આ ધરતી ઉપર જોવા મળશે અને મળશે. એમાં બે મત નથી. ધૈર્ય, ધીરજ રાખવાની, નાના નાના સ્વાર્થમાં પડવાનું નહીં, ક્યારેય પાછળથી ઘા કરવાનું નહીં. આ બધું આપણા ગુણો હોય, આ બધા આપણા ગુણો હોય. આ બધું રાખવાનું. હા, ક્યાંક 5 જણાને ગમે, 5ને ન ગમે, આ તો બધું ચાલતું રહેવાનું છે.
પણ માતાજી ભગવતીએ આપણે ખૂબ મિત્રો તક આપ્યું છે. આપણે એક થઈ નેક થઈ સર્વ સમાજને સાથે લાવી. ઘણા લોકોને એમ થતું કે સુદાનભાઈ અહીંયા નડી ગયા, આ નડી. કાંઈ નડ્યું નથી સાહેબ. આપણે માતાજીની ઈચ્છા નથી એટલે સર્વ જેટલા લોકોએ આપણે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ મદદ કરી હોય, આશીર્વાદ આપ્યા હોય, એનો લાખ લાખ. અને નહીં આપ્યા હોય ને એની મજબૂરી હશે બિચારાની. તમે એ વિચારો, એની મજબૂરી હશે. બધા સુદાનભાઈ જેવા નથી હોતા કે તમારા જેવા નથી હોતા. કંઈક એની મજબૂરી હશે. આજે નહીં તો કાલે જાગશે. સત્યનો વિજય ચોક્કસ છે. અને ક્યારેય સત્તા માટે ક્યારેય વડકા ન મારવાનો હોય. સત્તા ભોગવવા માટે નથી હોતી. સત્તા આવે ને જવાબદારીઓ વધી જતી હોય છે.